કરજણ પોલીસ સ્ટેશન ખાતે વડોદરા જિલ્લા એસપી રોહન આનંદના અધ્યક્ષસ્થાને 13 તુજકો અર્પણ કાર્યક્રમ અને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। કરજણ પોલીસ સ્ટેશન ખાતે વડોદરા જિલ્લા એસપી રોહન આનંદના અધ્યક્ષસ્થાને 13 તુજકો અર્પણ કાર્યક્રમ અને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। 13 તુજકો અર્પણ કાર્યક્રમમાં કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ અને ખોવાયેલા 24 મોબાઈલ ફોન અરજદારોને પરત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત ચોરાયેલું 14 તોલા સોનું અંદાજે 8,40,000ના કિંમતનું તેમજ ચોરાયેલા રોકડા રૂપિયા 1,22,000 અને સાયબર ફ્રોડ દ્વારા ગુમાવેલ 8,93,000 સહિત કુલ 25,75,500નો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો। જ્યારે શાંતિ સમિતિ બેઠકમાં આગામી રથયાત્રા અને ચૂંટણીના પરિણામોને ધ્યાનમાં રાખીને યોજાઈ હતી। રથયાત્રા શાંતિમય સંપન્ન થાય તેના પર ભાર મુકાયો હતો અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજય સંઘર્ષ કાઢવા માટે ડીજેની પરમિશન લેવી ફરજિયાત હોવાનું પણ જણાવ્યું હતું। 13 તુજકો અર્પણ કાર્યક્રમની પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક લોકોના મોબાઈલ અને સાયબર ફ્રોડમાં વહી ગયેલા નાના લોકોને પરત કરવામાં આવેલ હતા અને સાથે સાથે જો 23 તારીખ રથયાત્રાનું આયોજન છે, આ બાબતના આયોજકો સાથે ડિટેલ ચર્ચા કરવામાં આવી હતી। સર, ડીજેને લઈને જે વાત કરવામાં આવી છે અને આગામી 25 તારીખના રોજ ઇલેક્શનનું પરિણામ બે ત્રણ વસ્તુઓ છે, ચૂંટણી એક તો 25 તારીખે મતગણતરી પણ છે, તો એ આયોજન પણ અને એ આખું એક શાંતિપૂર્ણ માહોલમાં પૂરા થાય આ બાબતમાં ચર્ચા કરવામાં આવી અને સાથે સાથે કોઈ પણ ધાર્મિક તહેવારમાં ડીજેમાં કોઈ ઉશ્કેરણીજનક સોંગ નહીં વાગે આ બાબતમાં ખાસ સૂચના કરવામાં આવી। અત્યારે અમે લોકો જોયા લગભગ 10 લાખ રૂપિયાનો સાયબર ફ્રોડમાં પરત થઈ ગયેલા નાના અને લગભગ 20 જેટલા મોબાઈલ અમે લોકો પરત કર્યા।